ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ ને લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો હવે એના વ્યવહારિક દાખલા આપણે જોવાના છે. વ્યવહારિક દાખલામાં તમારે પહેલા ઈ નક્કી કરવું પડે, આપેલું હોય આમાં તો વાંધો નહીં, ન આપેલું હોય તો તમારે શોધવું પડે કે પહેલા પરિમિતિ ગોતવી છે કે ક્ષેત્રફળ શોધવું છે. તો તમને ખબર છે કે બહારની બાજુ કામ કરવાનું થાય એટલે ખેતર હોય તો વાડ હોય, પછી કઈ ચોરસ કે લંબચોરસ હોય તો જેને બહારની વાડ એટલે કે બહારની એની કોર, બહારની બાજુ ફરતે કામ કરવાનું હોય તો પરિમિતિ ગોતાય, અને અંદરનું ગોતવાનું હોય તો ક્ષેત્રફળ ગોતાય. તો આ બે દાખલા છે આપણે જોઈ પહેલા કે ભાઈ એક ઓરડાની લંબાઈ 4 મીટર ને પહોળાઈ 3 મીટર 50 સેમી છે, તો ઓરડાના આખા ભોયતળિયાને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર ક્ષેત્રફળ જોઈએ. તો પહેલા તો એને છે ને સવાલમાં જ પૂછી લીધું, કહી દીધું તમને કે આમાં તમારે ક્ષેત્રફળ ગોતવાનું છે. ક્યાંથી? અહીંથી. શું કીધું? ચોરસ મીટર. ચોરસ મીટર જવાબ હંમેશા ક્ષેત્રફળમાં જ આવે. પરિમિતિમાં તો ખાલી સેન્ટીમીટર કે મીટરમાં જવાબ આવે, ક્ષેત્રફળમાં ચોરસ મીટર ચોરસ સેન્ટીમીટરમાં જવાબ આવે. તો હવે આમાં ઈ નક્કી કરો કે આમાં ચોરસ છે કે લંબચોરસ છે. તો કે ઈ ક્યાંથી તમને ખબર પડશે? તો કે અહીંથી. શું આપ્યું છે? લંબાઈ પહોળાઈ બે આપ્યું એટલે સમજી જ જવાનું કે આ લંબચોરસ થયું. ખબર પડી તમને? તો અહીંયા આપણે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા B, લેન્થ ગુણ્યા બ્રોડનેસ. તો લંબાઈ આપી છે તમને 4 મીટર અને પહોળાઈ આપી છે 3 મીટર ને 50 સેમી. તો એને કઈ રીતે લખાય? દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો પોઈન્ટની આગળ મીટર આવે, પોઈન્ટની પાછળ સેન્ટીમીટર આવે. હા બોલ. 3.50 સેમી લખાય. બરોબર છે? ખબર પડી? તો હવે તો તમને આવડે 3.5 છે એને 4 વડે ગુણવાનું છે એટલે કે 3.5 નો 4 વાર સરવાળો કરો તો હાલે ને? હે 3.5 ને 3.5 7, 7 ના ડબલ કરી નાખો એટલે 4 વાર ગુણાઈ ગયું ને, 7 ને 7 14. એટલે 4 ગુણ્યા 3.5 કરશો એટલે શું જવાબ મળશે? 14 ચોરસ મીટર ક્ષેત્રફળ જોઈએ. ખબર પડી ગઈ? બીજો દાખલો જો. એક ટેબલની સપાટી ઉપરની સપાટીનું માપ 2 મીટર ને 1 મીટર 50 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું છે? ક્ષેત્રફળ ગોતવાનું. બીજું, બે માપ અલગ આપ્યા એટલે શું સમજવાનું તમારે? લંબચોરસ. ચોરસમાં એક જ માપ આપ્યું એટલે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપી છે 2 મીટર અને પહોળાઈ આપી છે 1.5 મીટર. 1 મીટર ને 50 સેમી. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય ને, એટલે આ 1 મીટર ને અડધો મીટર થયું એટલે 1.5 મીટર થયું. બરોબર? 1.5 નો 2 વાર સરવાળો કરો બધાને ખબર પડે શું જવાબ આવે તમારે? 3 ચોરસ મીટર. ખબર પડી ગઈ? હવે આના